નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા શહેર પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચત અને સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ઉપલેટા શહેર દ્વારા પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચત અને સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ઉપલેટા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર એસવી પાગડાની આગેવાનીમાં ઉજવણી કરાઈ. આમ જનતા અને ગ્રાહકોમાં ઉર્જા બચત અને સલામતીની જાગૃતતા આવે તે માટે સ્થાનિક પીજીવીસીએલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા વાલીમાં જાગૃતતા આવે તે માટે શહેરની 2 સ્કૂલોમાં ઉર્જા બચત અને સલામતી અંગેની ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. શહેરની 2 શાળામાં ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પીજીવીસીએલના અધિકારી ડેરૈયા સહિતનાઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, તમારું નામ? હું જુનિયર એન્જિનિયર એચ.એન. ડેરૈયા છેલ્લા 1 વર્ષથી ઉપલેટા શહેર પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવું છું. અને આ વીક દરમિયાન અમારે વીજ સલામતીના ઉજવણીના ભાગરૂપે અમે આજ રોજ કિલ્લોલ સ્કૂલની અંદર ઉપસ્થિત થયા છીએ. અને બાળકોની અંદર સલામતી આવે એના ભાગરૂપે અમે આજે ઇનામ વિતરણ, ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા માટે કરેલ છે. અને બાળકો તથા લોકોમાં જાગૃતિ આવે વીજ સલામતી માટે, એટલા માટે અમે આજ રોજ અહીંયા ઉપસ્થિત થયેલ.